નાના બાળકો આંગણવાડીમાં ભણનારા, અહીંયા મારી દીકરીઓ બેઠી છે, એના ભગા બાપાને 5 દિવસ ન જોવે તો રાડારાડ થઈ જાય, રડતી હોય. આંગણવાડીના બાળકો ફોન કરે, મારો ભગો બાપો નથી આવ્યા, મારા ભગા બાપા નથી આવ્યા. એ ભાજપને ખબર નહીં કે બાળકના દિલમાં પણ ભગાભાઈ બારડ છે, તમારી ફેવર નથી કે તમને હરાવી. એના આશીર્વાદ મારી સાથે છે, સમગ્ર વિસ્તારની પ્રજાના આશીર્વાદ મારી સાથે છે. ઝૂંપડામાં રહેનારથી લઈને મેલ સુધી રહેનારા માણસોની દુઆઓ મારી સાથે છે, એના આશીર્વાદ મારી સાથે છે, ભગવાનના આશીર્વાદ મારી સાથે છે. એટલે કઈ ડરવાની મારે જરૂર નથી. ને ન્યાય તંત્રમાં મને પૂરો ભરોસો છે કે ચોક્કસ મને ન્યાય મળશે. અહીંયા નહીં આપે, ઉપર સુધી જાય. લડાઈ કરતો રહીશ, પણ રણ મેદાનમાં જે લડાઈ તમારા ભાગે આવે ને એ તમારે લોકોને કરવાની છે. તૈયારી છે ને? વિશ્વાસ આપવો પડે. આજે જો મૂકી દેવાના હોય, આવતીકાલે મૂકી દેવાના હોય, આવતીકાલે જો એની અંદરથી પાછી પાની કરવાના હોય તો અત્યારે કહી દેજો ભગાભાઈ બારડ છે ને એ રાજનીતિ છોડી દે. પણ તમે સાથે હોય તો કોઈની તાકાત નથી. મારો પરિવાર મારા ભેગો હોય, એટલી મોટી સંખ્યામાં મારો પરિવાર અહીંયા મને સમર્થન આપવા માટે આવ્યો હોય ત્યારે મને કોઈ વાતનો ડર લાગતો નથી. 2 હાથ ઊંચા કરીને કહીએ, ભગાભાઈ તું માગે બનો, ભગાભાઈ તું માગે બનો, ભગાભાઈ તું માગે બનો. વધારે સમય તમારો નહીં લઉં. મહેમાનો આવ્યા છે, એમની પણ વાતો સાંભળવી છે. એટલું ચોક્કસ કહી દઈશ કે રાજનીતિના કાયમી કહેતો આવ્યો છું, આજે કહું છું કે રાજનીતિના જેને રાજનીતિ મને આંગળી પકડીને શીખવાડી છે, જેમણે કંઈક અમને શીખવાડીને આપ્યું છે, જેમણે કંઈક રસ્તો બતાવ્યો છે, એ રસ્તા ઉપર ચાલવાની અમે કોશિશ કરીએ છીએ. ને મારા રાજનીતિના ગુરુ એ જસુભાઈ બારડ છે, બીજો કોઈ નથી. એટલે એ વાતને પણ સમજી લેવી. એના હાથ નીચે તૈયાર થઈ ગયા. એના હાથ નીચે તૈયાર થઈને રાજનીતિ કરવા માટે અમે મેદાનમાં અમારી આખી ટીમ જયારે નીકળી હોય ત્યારે આપ સૌ એટલી મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છો એ બદલ ફરી વખત હું મારા પરિવાર વતી, આયોજકો વતી, મારા યુવાન મિત્રો વતી અને વેરાવળ તાલુકા હિત સમાજ વતી આપનો હૃદયપૂર્વક આભાર માની આપની સૌને ખૂબ ખૂબ ધન્યવાદ આપી મારી વાતને વિરામ આપું છું. જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર.